ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આત્મા અકર્તા અભોક્તા, પણ દેહાદિ સંગાતમાં અહમ બુદ્ધિ કરીને આપણે કહીએ છીએ અહમ કર્તા અહમ ભોગતા. પેલો પૂર્વ પક્ષી જે કર્મઠ જે છે એ સ્વીકારવા તૈયાર નથી. અને એટલે ગઈકાલે આપણે જોયું કે ભલે આત્મા સ્વયં કોઈ કર્મ કરતો નથી, જેવી રીતે રાજા પોતે કોઈ યુદ્ધ લડવા જતો નથી, સેનાપતિ યુદ્ધ નથી કરતા. રાજા એને મહેલમાં બેઠો છે, સેનાપતિ ત્યાં રણભૂમિમાં બેઠા છે, બંને જણા યુદ્ધ નહીં કરે. સૈનિકો યુદ્ધ કરી રહ્યા છે, પણ જ્યારે જય કે પરાજય થાય તો એ કોનો જય પરાજય? રાજાનો જય છે, રાજાનો પરાજય છે. જો આમ ભલે પેલું કર્તૃત્વ નથી, પણ કેવું છે? કાર્યત્વ. રાજા જ કરાવી રહ્યો છે યુદ્ધ. યજમાન જે છે એ મુખ્ય કર્તા છે. ઋત્વિક કર્મ કરે છે, પણ કર્મનું ફળ ઋત્વિકને મળતું નથી, યજમાનને મળે છે. જા સમજ. આમ યજમાન કર્મ ન કરતો હોવા છતાં પણ મુખ્ય કર્તૃત્વ એનું છે. આ સમજ. આમ સૈનિકો ગૌણ કરતા છે, રાજા મુખ્ય કરતા છે. બ્રાહ્મણ ઋત્વિક જે છે ગૌણ કરતા છે, યજમાન મુખ્ય કરતા છે. અને મુખ્ય કરતા હોય એને જ કર્મ ફળ મળે.
તથા દેહાદિનામ કર્મ આત્મકૃતમ સ્યાત તત્ફલસ્ય આત્મગામિત્વાત. એ જ રીતે દેહાદિ સંગાત દ્વારા જે કર્મ થઈ રહ્યા છે એ કર્મ ભલે દેહાદિ સંગાત દ્વારા થાય છે, પણ એને કરાવનાર કોણ છે? આત્મા છે. અને એટલા માટે આત્મા માટે જ આ કર્મ થઈ રહ્યા છે. અને કર્મફળ પણ કોને મળવાના છે? આત્માને જ મળે છે. યથા ભ્રામકસ્ય લોહ ભ્રામયુતૃત્વાદ અવ્યાપૃતસ્ય એવ મુખ્યમેવ કર્તૃત્વમ તથા ચ આત્મનઃ. શંકરાચાર્યજી હજી બીજું એક દૃષ્ટાંત આપે છે. ભ્રામકસ્ય લોહ ભ્રામયુતૃત્વાદ. ભ્રામક એટલે લોચુંબક. લોચુંબક સ્વયં કઈ કર્મ કરતું નથી, પણ એની આજુબાજુ જેટલા પણ લોખંડના સાધનો છે કે લોખંડના ટુકડા જે છે એ એના તરફ આકર્ષિત થાય છે. જો સમજો, લોહ ભ્રામયુતૃત્વાદ. તો લોહને ભ્રમણ કરાવનાર, લોહમાં ચલન લાવનાર કોણ છે? આ લોચુંબક છે. પણ લોચુંબક સ્વયં કઈ કર્મ કરે છે નહીં. હા, ભલે અવ્યાપૃતસ્ય, લોચુંબક પોતે કોઈ વ્યાપાર ન કરતું હોવા છતાં પણ મુખ્ય કર્તૃત્વ તો એ લોચુંબકમાં જ છે, જેને કારણે આ લોખંડમાં આપણને ગતિ જોવા મળે છે. આ મુખ્ય કર્તૃત્વ આત્માનું જ છે. શંકરાચાર્ય કહે છે તદ અસત. શંકરાચાર્ય કહે એ પણ યોગ્ય નથી. જો આ સમજો, કેમ? નૈવ કુર્વન્ન કારયન્ન અકુર્વતઃ કારકત્વ પ્રસંગાદ. તમે જો એમ કહો છો કે અવ્યાપૃત એટલે કે કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરનાર આત્મા છે જ નહીં. અકુર્વત કોઈ પણ પ્રકારનો કર્મ કરનાર આત્મા છે જ નહીં. કારકત્વ પ્રસંગાત. તો પછી બાકીના બધા કરતા આવે એટલે બાકીના બધા કારક આવી જ જવાના. જો વિચાર, આત્માને કરતા તમે કહેશો તો એ જ આત્મા કર્મ પણ બનવાનું જ છે. તો બાકીના કારક પણ ત્યાં આવી જ જાય. એક વાર તમે આત્માને કરતા એમ કહેશો તો આત્મા કરતા છે, તો બાકીના બધા પણ શું થશે? જો એટલે ભગવાન ગીતામાં આગળ શું કહી ગયા? નાયમ હંતિ ન હન્યતે. આત્મા સ્વયં હનન ક્રિયા કરતો નથી, એટલે કે હનન ક્રિયાનો કરતા નથી. ન હન્યતે એટલે કે આત્મા પર હનન ક્રિયા થઈ શકતી જ નથી. હનન ક્રિયાનો કરતા પણ આત્મા નથી. હનન ક્રિયા આત્મા પર થતી નથી, એટલે કે કારક તરીકે કર્મ પણ આત્મા નથી. એટલું જ નહીં, અન્ય કોઈ કારક જે છે, કારક કોને કહેવાય? કોઈ પણ કર્મની નિષ્પત્તિ માટે, કોઈ પણ કર્મની ઉત્પત્તિ માટે આ કારક જરૂરી છે. 6 કારક આપણે કહીએ. કર્તા છે, કર્મ કરનાર છે, એને કર્તા કહેવાય. એને શાના માટે કર્મ કરી રહ્યો છે? કોના પર? રામઃ ખાદતી. કિમ ખાદતી? ફલમ ખાદતી. તો ફળ ક્રિયાનું કર્મ છે, વિષય છે. કર્મ એટલે વિષય. ખાવાની ક્રિયાના કરતા રામ છે, ખાવાની ક્રિયાનું કર્મ જે છે, વિષય છે, એ ફળ છે. તેનું કારણ શું છે? સાધન શું છે? હસ્તે ન ખાદતી. જો કે શાના માટે ખાય છે? પ્રયોજન શું છે? સંપ્રદાન જેને કહેવાય. ક્ષુધા નિવૃત્તયે. ભૂખની નિવૃત્તિ માટે, ભૂખની શાંતિ માટે ફળ ખાઈ રહ્યા. તો કારક, એક કારક તમે સ્વીકારો તો બાકીના બધા કારકને પણ તમારે સ્વીકારવા જ પડે. આત્મામાં કર્તૃત્વ તમે સ્વીકારશો, પછી મુખ્ય હોય કે ગૌણ હોય, એકવાર આત્મામાં કર્તૃત્વ સ્વીકારી લીધું, અપૂર્વતઃ કારકત્વ પ્રસંગાત. તો આ તો વિરોધ. અપૂર્વત, કઈ કરતો ન હોવા છતાં પણ તમારે અંદર કારક જોવા જ પડે. અને એટલા માટે અસત તમે જે કહી રહ્યા છો કે આત્મામાં મુખ્ય કર્તૃત્વ છે, ભલે એ પોતે કોઈ કર્મ કરતો નથી. જેવી રીતે રાજા છે, ઋત્વિક છે, અરે યજમાન છે, લોચુંબક છે, પોતે કોઈ કર્મ નથી કરતો. એટલે શંકરાચાર્ય કહે છે એ પણ અસત છે, એટલે કે અયોગ્ય છે. એટલું જ નહીં, કારકમ અનેક પ્રકારમિતિ ચેત ન રાજા પ્રભુતિના મુખ્યસ્ય અપી કર્તૃત્વસ્ય દર્શનાત.
કારક પણ કેટલા છે? અનેક પ્રકારના કારક છે. જો આ વિચાર, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, અધિષ્ઠાન, જળ. એટલે શંકરાચાર્યજી કહે છે કે કારક અનેક પ્રકારના હોય તો આત્મામાં અનેકતા આવી જશે ને, એ પણ યોગ્ય નથી. રાજા પ્રભુથી ના મુખ્ય સે અપી કર્તૃત્વ દર્શનાર્થ. રાજા જેને આપણે કહીએ છીએ એમાં પેલું મુખ્ય કર્તૃત્વ છે, માત્ર એમાં મુખ્ય કર્તૃત્વ જ આપણે જોઈએ છે. રાજા તાવત સ્વવ્યાપારેણ અપી યુધ્યતે યોધાનામ યોધયતૃત્વ ધનદાનેન ચ મુખ્યમેવ કર્તૃત્વમ તથા જય પરાજય ફલ ઉપભોગે. શંકરાચાર્ય કહે છે કે ક્યારેક રાજા સ્વયં પણ યુદ્ધ કરે. જો આ વિચાર, સેનાપતિ ઘાયલ થઈ ગયા છે, અનેક સૈનિક રહ્યા નથી, તો શું કરશે? રાજા સ્વયં રણભૂમિમાં જઈ શકે? રાજા તાવત સ્વવ્યાપારેણ અપી યુધ્યતે. આમ રાજા સ્વયં પણ યુદ્ધ ભૂમિમાં જઈને યુદ્ધ કરી શકે છે. તો રાજામાં ખાલી મુખ્ય કર્તૃત્વ તમે જે કહી રહ્યા છો એમ નહીં, કર્તૃત્વ પણ છે જ રાજામાં. એટલું જ નહીં, યોધયતૃત્વ બીજાની પાસે યુદ્ધ કરાવવાનું કર્તૃત્વ, એટલે કે મુખ્ય કર્તૃત્વ પણ એનામાં છે. કેમ? ધનદાનેન ચ મુખ્યમેવ કર્તૃત્વમ. સૈનિકોને અનેક પ્રકારથી ધન દાન આપે છે, સૈનિકોને વેતન આપીને સૈનિકો પાસે પણ એ કર્મ કરાવે છે, યુદ્ધ કરાવે છે, પોતે પણ યુદ્ધ કરે છે અને સૈનિકો પાસે પણ યુદ્ધ કરાવવાનું કર્તૃત્વ આત્મામાં છે, અરે રાજામાં છે. અને એને કારણે શું કહીએ છે? જય પરાજય ફલ ઉપભોગે. એ જ પ્રકાર છે. જય અને પરાજયનો ઉપભોગ કરનાર પણ કોણ છે? રાજા જ છે. માત્ર મુખ્ય કર્તૃત્વ રાજામાં છે એવું છે જ નહીં, કર્તૃત્વ પણ રાજામાં છે અને કર્મફળનો ઉપભોગ કરનાર ભોગતા પણ કોણ છે? રાજા છે. યથા યજમાનસ તથા યજમાનસ્ય અપી પ્રધાન ત્યાગેન દક્ષિણા દાનેન ચ મુખ્યમેવ કર્તૃત્વમ. તો યજમાન સ્વયં પણ શું કરી શકે? યજમાન સ્વયં પણ આહુતિ આપી શકે છે અને દક્ષિણા દાન કરીને એને કરાવી પણ શકે છે. પ્રધાન ત્યાગે એટલે કે રાજા સ્વયં પ્રધાન આહુતિ, મુખ્ય આહુતિ, યજમાન સ્વયં મુખ્ય આહુતિ આપે છે. તો મુખ્ય આહુતિ આપનાર પણ યજમાન છે અને દક્ષિણાનું દાન કરીને બ્રાહ્મણ પાસે કર્મ કરાવનાર પણ યજમાન છે. આમ કર્તૃત્વ પણ છે અને મુખ્ય કર્તૃત્વ પણ છે. તો યજમાન ખરેખર અકર્તા નથી, રાજા સ્વયં અકર્તા નથી, અભોગતા નથી. અને એટલા માટે તસ્માત અવ્યાપૃતસ્ય કર્તૃત્વ ઉપચારઃ યહ સહ ગૌણઃ ઇતિ અવગમ્યતે. એટલો પૂર્વ પક્ષી છોડે નહીં. જો આ શંકરાચાર્ય એટલા માટે આ ચર્ચા કરી રહ્યા છે કે તમારા મનમાં હજી પણ ક્યાંક એવું હોય કે હું કરતા ભોગતા છું. તમારામાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી. જો તમે કોઈ કર્મ કરતા જ નથી. નૈવ કિંચિત કરોમિ. પણ હજી પણ ક્યાંક કર્મ કરવાનું કર્તૃત્વ રહી ગયું હોય તો શંકરાચાર્યજી આ ભાષ્ય દ્વારા પણ સમજાવે છે કે આત્મામાં કોઈ પણ પ્રકાર, ગૌણ કહો કે મુખ્ય કહો, કોઈ પણ પ્રકારે કર્તૃત્વની સંભાવના છે જ નહીં. એટલે પેલું કે એમ નહીં, ચાલો ઉપચારાત એટલે શું છે? કહેવા માટે. તસ્માત અવ્યાપૃતસ્ય કર્તૃત્વ ઉપચારઃ યહ સહ ગૌણઃ ઇતિ અવગમ્યતે. તો પછી એવું આપણે નિર્ણય કરી શકીએ, આત્મા અકર્ત અવ્યાપૃતસ્ય વ્યાપાર, આત્મામાં કોઈ પણ પ્રકારનો વ્યાપાર, કોઈ પણ પ્રકારનું કર્મ ક્રિયા થતી જ નથી. ભલે આત્મા સ્વયં અવ્યાપૃત છે, કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરનાર ન હોવા છતાં પણ. જો આ સંસ્કૃત ભાષાની વિશેષતા જો તમે જો, અવ્યાપૃતસ્ય એને માટે પેલું એક આખું ગુજરાતી વાક્ય બોલવું પડે. અવ્યાપૃતસ્ય, આત્મામાં કોઈ પણ પ્રકારનો વ્યાપાર સંભવ નથી.
વ્યાપાર કરનારપણું આત્મામાં ન હોવા છતાં પણ કર્તૃત્વ ઉપચાર યહ સહ ગૌણ હૈથી, કે ભલે મુખ્ય કર્તૃત્વ નથી, ગૌણ કર્તૃત્વ તો છે કે નહીં? તો કે ઉપચાર એટલે કહેવા પૂરતું. ઉપચાર એટલે કે આપણે કહેવા પૂરતું કહીએ કે આત્મા કરતા છે, તો કે નહીં. એટલે એ પોતે દ્રષ્ટાંત આપે. યદિ મુખ્યમ કર્તૃત્વમ સ્વવ્યાપાર લક્ષણમ ન ઉપલભ્યતે. મુખ્ય કર્તૃત્વ તો શું છે? મુખ્ય કર્તૃત્વમાં સ્વવ્યાપાર લક્ષણમ ન ઉપલભ્યતે. સ્વયં પોતે કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરતો જ નથી. રાજા યજમાન પ્રભુતીનામ તદા સન્નિધિ માત્રેણ અપી કર્તૃત્વ મુખ્યમ પરિકલ્પ્યેત. પણ એમના સાનિધ્ય માત્રથી જ, એમની હાજરી માત્રથી જ પેલા મુખ્ય કર્તૃત્વની આપણે પરિકલ્પના કરીએ. યથા ભ્રામકસ્ય લોહ બ્રાહ્મણેન ન તથા રાજ્ય યજમાનાદીનામ સ્વવ્યાપારઃ ન ઉપલભ્યતે. પેલો કે એમ નહીં, લોખંડ જે છે, લોખંડ સ્વયં કોઈ કર્મ કરતું નથી, લોહચુંબક કોઈ કર્મ કરતું નથી, પણ એના સાનિધ્ય માત્રથી એ બધાને શું કરે છે? ભ્રમણ કરાવે છે. ભલે રાજા આદિ જે છે, રાજા છે, યજમાન છે, એ બધામાં આપણને વ્યાપાર સ્વવ્યાપાર ન ઉપલબ્ધ, ભલે એમાં સ્વવ્યાપાર નથી, તથા છતાં પણ પેલું મુખ્ય કર્તૃત્વ જે છે એમના સાનિધ્ય માત્રથી જ થઈ રહ્યું. જો આ સમજ, જો આને માટે સ્વામીજી બહુ સરસ દ્રષ્ટાંત કહે, અગ્નિનું દ્રષ્ટાંત સ્વામીજી. જો ધારો કે કોઈ વ્યક્તિની આંગળી ભૂલમાં પેલો અગ્નિ, પ્રજ્વલિત અગ્નિમાં લાગી ગઈ, શું થશે? દાજી જશે. તો પેલો દાજે, ધારો કે દહન ક્રિયા થઈ, એટલે ધારો કે અગ્નિ સાથે સંવાદ કરે, હે અગ્નિ, તે મને દજાડ્યો, કે હા હું દજાડું છું. તો તે મને કેમ દજાડ્યો? કે હું કોઈ દજાડતો જ નથી. જા, અત્યારે તો કીધું કે મેં તને દજાડ્યો, તો કે તે મને કેમ દજાડ્યો? હું કોઈને દજાડતો નથી. જા, હું કોઈને દજાડતો નથી. આવું કેવી રીતે કહી શકે? કે હું તારી પાછળ દોડ્યો દહન ક્રિયા કરવા માટે? નહીં, તું તારી આંગળી મારી પાસે લાવ્યો અને દહન ક્રિયા થઈ, કારણ કે દહન ક્રિયા મારું સ્વરૂપ છે. પણ દહન ક્રિયા જે છે એ દહન ક્રિયાનું કર્તૃત્વ અગ્નિમાં નથી. જો આ સમજો બરાબર. સૂર્યના સાનિધ્ય માત્રથી જ સર્વ પ્રકાશિત થાય છે, પણ સર્વને પ્રકાશિત કરવાનું કર્તૃત્વ સૂર્યમાં છે નહીં. સર્વનો પ્રકાશક સૂર્ય છે. જા સમજો, સર્વનો પ્રકાશક હોવા છતાં પણ એ પ્રકાશન ક્રિયાનું કર્તૃત્વ સૂર્યમાં નથી. દહન ક્રિયા જે છે એ અગ્નિને કારણે જ થવાની. ઘણી વાર પેલી તપેલી આપણે ગરમ કરીને મૂકેલી હોય, આપણને યાદ નહીં રહે, પણ પકડી લે. તો દહન ક્રિયા જે થઈ તે અગ્નિને કારણે જ છે, પણ અગ્નિમાં દહન ક્રિયાનું કર્તૃત્વ નથી. એના સાનિધ્ય માત્રથી જ આ થઈ જાય છે. જેવી રીતે અગ્નિમાં દહન ક્રિયાનું કર્તૃત્વ નથી, સૂર્યમાં જેવી રીતે પ્રકાશિત કરવાનું કર્તૃત્વ નથી. પણ એ સ્વીકારવા તૈયાર નથી. આ સમજો, તસ્માત સન્નિધિ માત્રેણ અપી કર્તૃત્વમ ગૌણમ. નહીં, એના સન્નિધિ માત્રથી, એના હાજરી માત્રથી આ કર્મ થઈ રહ્યું છે, એટલે ભલે મુખ્ય કર્તૃત્વ નહીં હોય. આ સમજ, જેવી રીતે રાજા યજમાનનું મુખ્ય કર્તૃત્વ છે, એવું મુખ્ય કર્તૃત્વ આત્મામાં નથી, પણ ગૌણ કર્તૃત્વ તો છે કે નહીં? શંકરાચાર્ય કે તું મુખ્ય કર્તૃત્વ કહે કે ગૌણ કર્તૃત્વ કે કોઈ પણ પ્રકારના કારક આત્મામાં છે જ નહીં. સર્વ કારકનો જ્યારે આત્મામાં અભાવ છે, તો પછી એક કર્તાને પકડીને તું શું કામ બેસી રહ્યો છે? કોઈ પણ પ્રકારનું કોઈ કારક, ન કર્તૃત્વ ન કર્મણી. અને એટલે શંકરાચાર્ય કહે છે
એવું શક્ય જ નથી. ન તો મુખ્ય કર્તૃત્વ રાજા આદિની સમાન છે અને ન તો ગૌણ કર્તૃત્વ આત્મામાં. તથા ચ સતી, જો તું એવું કહેશે તો તત્ફલ સંબંધ અપી ગૌણ એવ સ્યાત ન ગૌણેન મુખ્યમ કાર્યમ નિર્વર્ત્યતે. જો તું એમ કે એક ગૌણ કર્તૃત્વ છે તો એની ફળની સાથેનો એનો જે સંબંધ જે છે એ પણ ગૌણ જ થઈ જાય. ન ગૌણેન મુખ્યમ કાર્યમ નિર્વર્ત્યતે. શંકરાચાર્ય કહે છે ગૌણ કર્તા દ્વારા મુખ્ય કર્તાનું કાર્ય થઈ શકે જ કેવી રીતે? જે કાર્ય રાજાનું છે એ સૈનિક નહીં કરી શકે. સૈનિકનો જે ગૌણ કર્તૃત્વ છે એ રાજાનું મુખ્ય કર્તૃત્વ સંભવ નથી. રાજાનું મુખ્ય કર્તૃત્વ છે તો સૈનિકનું ગૌણ કર્તૃત્વ નથી. જો આ સમજો, રાજાનું મુખ્ય કર્તૃત્વ જે છે એ સૈનિકમાં નથી અને સૈનિકનું ગૌણ કર્તૃત્વ છે એ રાજામાં નથી. અને એટલે કે છે કે તું મુખ્ય કર્તૃત્વ કે ગૌણ કર્તૃત્વ કે કોઈ પ્રકારે સંભવ નથી. અને એટલા માટે તસ્માત અસદ એવ એતદ ગીયતે દેહાદીનામ વ્યાપારેણ અવ્યાપૃતઃ આત્મા કર્તા ભોક્તા ચ સ્યાદિતિ. તસ્માદેવ અસદેવ એતદ ગીયતે. ગીયતે એવું શંકરાચાર્ય, આ મિથ્યા ગાન થઈ રહ્યું છે. મિથ્યા કેમ? દેહાદીના વ્યાપારને કારણે જે વ્યાપાર કરતો નથી એવા આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ જે કહેવામાં આવી રહ્યું છે એ અયોગ્ય છે, મિથ્યા છે. કર્તૃત્વ દેહાદી સંગાતમાં છે, ભોક્તૃત્વ મન આદિમાં છે, પણ આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. જો એટલે જ ભગવાન બીજા અધ્યાયમાં કહી જ ગયા, ય એવમ વેત્તિ હંતારમ. હંતારમ એટલે હનન ક્રિયાનો કર્તા. જે આત્માને કર્તા માની રહ્યો છે, ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ. જે હું માની રહ્યો છે કે આત્મા પર હનન ક્રિયા થઈ રહી છે, એટલે કે આત્મા હનન ક્રિયાનો કર્મ છે. ઉભૌ તૌ ન વિજાનીતઃ. સ્પષ્ટ શબ્દોમાં ભગવાન કહી રહ્યા છે કે આ બંને આત્માને જાણતા જ નથી. કેમ? નાયમ હંતિ ન હન્યતે. આત્મા હનન ક્રિયા પણ કરતો નથી. હનન ક્રિયા કર્મ પણ આત્મા પર હનન ક્રિયા થઈ શકતી જ નથી. કોઈ પણ પ્રકારે તમે આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વનો આરોપ કરી શકો એમ છે જ નહીં. તો એને જ આપણે આગળ જોઈએ કે નૈષ્કર્મ સિદ્ધિ છે. આત્મામાં કોઈ કર્મ જ નથી, નિષ્કર્મ આત્મા છે. નિર્ગતાની કર્માણી યસ્માદિતિ નિષ્કર્મ આત્મા દર્દ. જેમાં કોઈ પ્રકારના કર્મ છે જ નહીં. તસ્ય ભાવ નૈષ્કર્મ્યમ તસ્ય સિદ્ધિ નૈષ્કર્મ્ય સિદ્ધિ દર્દ. આત્મા સ્વયં નિષ્કર્મ હોવાને કારણે નૈષ્કર્મ સિદ્ધિ સંભવ છે. જો આત્મામાં ખરેખર કર્તૃત્વ જો છે તો પછી નૈષ્કર્મ સિદ્ધિ જ સંભવ નહીં બને. અને એટલા માટે શંકરાચાર્યજી હવે અહીંયા ઘડી જાઓ આ ચર્ચાનો અહીંયા શંકરાચાર્ય જે ઉપસંહાર કરે. તસ્મા ભ્રાંતિ નિમિત્તમ તુ સર્વમ ઉપપદ્યતે. શંકરાચાર્ય કહે છે અજ્ઞાનજન્ય ભ્રાંતિને કારણે બધું જ શક્ય બને. પેલું દોરડું છે સાપ પણ બની જાય. દોરડું જડ છે, ખરબચડું છે, એ ચેતન લીસો સાપ બની. શંકરાચાર્ય કહે છે આ ભ્રાંતિને કારણે કંઈ પણ શક્ય બને. ભ્રાંતિ નિમિત્તમ તુ સર્વમ. આ બધું નિમિત્ત, એના માટે નિમિત્ત કોણ છે? ભ્રાંતિ છે, મોહ છે. મોહને કારણે આ બધું દેખાઈ રહ્યું છે. ખરેખર આત્મામાં કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ નથી. ભ્રાંતિને કારણે આ કર્તૃત્વ ભોક્તૃ છે. યથા સ્વપ્ને માયાયામ ચ એવ. જે રીતે સ્વપ્ન જગતનો આપણે અનુભવ કરીએ છીએ, પણ ખરેખર સ્વપ્ન જગત છે જ નહીં.
ભલે તમને સ્વપ્ન જોયું, ભલે સ્વપ્નનો અનુભવ તમે કર્યો, ભલે સ્વપ્નમાં સ્વપ્ન પુરુષ બનીને એ સ્વપ્ન જગતનો અનુભવ પણ તમે કરી રહ્યા છો, સુખી દુઃખી પણ તમે થઈ રહ્યા છો, હર્ષ અને શોકનો પણ તમે અનુભવ કરી રહ્યા છો, પણ એને કારણે ખરેખર તમે સ્વપ્ન જગતનો અનુભવ કર્યો એટલે જગત સત્ય થઈ ગયું નહીં. જો એટલે હું તમને વારંવાર કહું, જ્યાં સુધી તમારા મનમાં અનુભવ અને જ્ઞાન બે ભિન્ન છે, સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન શક્ય. અનુભવ તો આપણને આ સંપૂર્ણ જગતનો પણ થઈ રહ્યો છે, એટલે જગત સત્ય થઈ ગયું. શંકરાચાર્ય કહે છે આ જેટલું પણ શક્ય ઉપપદ્ય જેટલું પણ શક્ય દેખાઈ રહ્યું છે એ કોને કારણ છે? ભ્રાંતિ નિમિત્તમ તુ સર્વમ ઉપપદ્યતે. ભ્રાંતિને કારણે પછી બધું જ શક્ય છે. જેમ સ્વપ્નમાં આપણે બધું જ જોઈએ છે, સંપૂર્ણ સ્વપ્ન જગત ત્યાં છે. સ્વપ્ન જગતનું તમારું સ્વપ્ન શરીર પણ છે અને સ્વપ્ન જગતના સ્વપ્ન પુરુષ તરીકે પણ ત્યાં છો. સ્વપ્ન જગતના એક ભાગ રૂપે સ્વપ્ન શરીર પણ તમારું છે. સ્વપ્ન જગતના અનુભવ કરનારો એ સ્વપ્ન જગતનો ભોગતા પુરુષ પણ ત્યાં છે. તો શું એને કારણે સ્વપ્ન જગત અને સ્વપ્ન પુરુષ સત્ય થઈ ગયા? નહીં. સ્વકાલે સત્યવદ ભાતિ. જ્યારે સ્વપ્ન જોઈએ છે ત્યારે તો એ જાગ્રત અવસ્થા જ છે. પ્રબોધે સતી અસદ ભવેત. જાગ્યા પછી એ સંપૂર્ણ સ્વપ્ન જગત શું થઈ જાય? અસત ભવે, મિથ્યા છે. સ્વપ્ન જગત, સ્વપ્ન દેહ, સ્વપ્ન પુરુષ બધું જ મિથ્યા છે. એ જ રીતે માયા છે. જાદુગર આપણને અનેક વસ્તુ બતાવે. પેલા કળશમાંથી પાણી પડે, એને કપડામાંથી પેલું કબૂતર કાઢે, પેલું લાંબુ કપડું કાઢે, જાત જાતનું બતાવે આપણને. તો કે સત્ય થઈ ગયું? નહીં. ન ચ દેહાદિ આત્મ પ્રત્યે ભ્રાંતિ સંતાન વિચ્છેદેશુ સુષુપ્તિ સમાધિ આદિશુ કર્તૃત્વ ભોક્તૃત્વમાદિ અનર્થ ઉપલભ્યતે. દેહાદિ આત્મ પ્રત્યય, દેહાદિમાં આત્મબુદ્ધિ કરવાને કારણે, એ કોને કારણે? ભ્રાંતિ સંતાન વિચ્છેદેશુ. શંકરાચાર્ય કહે છે આ દેહાદિ સંઘાત જે છે એની ભ્રાંતિના સંતાન, એટલે કે ભ્રાંતિ જે સતત સંતતિ જે છે એનો વિચ્છેદ થઈ જાય. જેમ પેલો સ્વપ્ન જગતમાં જે છે એ સ્વપ્ન દેહ પણ છે અને સ્વપ્ન પુરુષ પણ છે. તો સ્વપ્ન દેહ અને સ્વપ્ન પુરુષ જે છે જાગ્યા પછી છે ત્યાં નથી. એ જ રીતે દેહાદિ ભ્રાંતિ પ્રત્યય ભ્રાંતિ સંતાન વિચ્છેદેશુ. સતત એ દેહાદિમાં આપણી ભ્રાંતિ થઈને બેઠી જ છે. એ ભ્રાંતિ પ્રત્યય જે છે અહમ બુદ્ધિ, ભ્રાંતિ પ્રત્યય એટલે કે દેહાદિ સંઘાતમાં જે અહમ બુદ્ધિ જે છે, કોઈ પણ મનુષ્યને ક્યારેય એવું કહેવામાં આવ્યું જ નથી કે તું મનુષ્ય છે. ક્યારેય એને એવું કહેવામાં આવ્યું જ નથી તું દેહ છે. સહજ છે. જન્મથી જ આપણે પોતાને દેહ માનીએ. હા, પેલો અજ્ઞાનજન્ય જે ભ્રાંતિ પ્રત્યે જે છે એ સતત છે, સંતાન જાતે. પણ એનો જ્યારે વિચ્છેદ થઈ જાય, ક્યારે વિચ્છેદ થાય? સુષુપ્તિ સમાધિ આદિ શું? સુષુપ્તિ અવસ્થામાં આ દેહાદિમાં, જાગ્રત દેહાદિ હોય કે સ્વપ્ન દેહાદિ હોય, એમાં પેલી અહમ બુદ્ધિ જ નથી. જો અહમ બુદ્ધિ જ નથી, દેહાદિ સંઘાતમાં અહમ બુદ્ધિ નથી, તો શું થવાનું? અકર્તૃત્વ ભોક્તૃત્વ આદિ અનર્થ. દેહાદિ સંઘાતમાં જ્યારે સતત અહમ બુદ્ધિ થઈ રહી છે તો પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ છે. પણ સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં, સમાધિ અવસ્થામાં જાશે કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ ન ઉપલભ્યતે.
કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ જે છે એનો કોઈ પ્રકારે પણ એનો અનુભવ છે જ નહીં. હું કરતા છું, હું ભોગતા છું, એવો ક્યારેય કોઈને અનુભવ થતો નથી. અને કર્તૃત્વ ભોક્તૃત્વ કેવું છે? અનર્થ. સર્વ અનર્થ કરનારા કર્તૃત્વ ભોક્તૃત્વ જ છે. જો 13મા અધ્યાયમાં આપણે જોઈ ગયા. એટલે શંકરાચાર્યજી શું કહે છે? કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. તમે એમ માનતા હોય કે પતિ પત્ની બાળકો છે, સાસુ સસરા છે એટલે સંસાર છે? નહીં. તમારા કર્તૃત્વ ભોક્તૃત્વને કારણે સંસાર છે. અને એ કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ જે સંસાર જે છે એ કેવો છે? અનર્થ. બધા અનર્થનું મૂળ ક્યાં છે? અહીંયા જ છે. જો વિચાર, સર્વ પ્રકારના અનર્થનું મૂળ આ કર્તૃત્વ ભોક્તૃત્વમાં જ પડેલું છે. જ્યાં સુધી આ કર્તૃત્વ ભોક્તૃત્વ રહેશે, સંસારની નિવૃત્તિને કોઈ સંભાવના જ નથી. પણ એક અદ્વિતીય નિર્વિકારી ચૈતન્ય આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ સંભવ જ કેવી રીતે છે? નિર્વિકારી આત્મા છે. કર્તા વિકારી છે, ભોગતા વિકારી છે. જો આ વિચાર, કર્તા એનો એ નથી. ભોજન ક્રિયાનો કર્તા જે છે, ગમન ક્રિયાનો જે કર્તા જે છે, અલગ છે. વાણી ક્રિયાનો કરતા વક્તા જે છે અલગ છે. જે પ્રકારની ક્રિયા એ પ્રકારનો કરતા છે. આમ કરતા તો કેવો છે? વિકારી છે. ભોગતા પણ વિકારી છે. સુખનો ભોગવનારો જે ભોગતા છે, દુઃખને ભોગવનારો જે ભોગતા, બંને કેવા છે? અલગ છે. હા, પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ જેને આપણે કહીએ છીએ, એ કર્તૃત્વ ભોક્તૃત્વ સ્વયં વિકારી છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ પ્રકારના અનર્થ જે છે એ અનર્થ આ કર્તૃત્વ ભોક્તૃત્વાદિને કારણે જ છે. પણ સુષુપ્તિ અવસ્થામાં, સમાધિ અવસ્થામાં કોઈ બેભાન થઈને પડ્યું છે, કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ ત્યાં નથી. એનો અર્થ શું થયો? દેહાદિ સંઘાતમાં જે સતત અહમ બુદ્ધિનો પ્રત્યય જે છે એ અહમ બુદ્ધિનો પ્રત્યયનો વિચ્છેદ થઈ જાય છે તો કર્તૃત્વ ભોક્તૃત્વ રહેતું જ નથી. એનો અર્થ શું થયો? જ્યાં સુધી આ દેહાદિ સંઘાતમાં અહમ બુદ્ધિ છે ત્યાં સુધી જ કર્તૃત્વ ભોક્તૃત્વ છે. એક વાર એ અહમ બુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ, નાહમ કૃતો ભાવ બુદ્ધિ યસ્ય નાહમ કૃતો ભાવ. જો 18મા અધ્યાયમાં જોઈ, યસ્ય નાહમ કૃતો ભાવ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વા સ ઈમાન લોકાન ન કરોતિ ન નિબધ્યતે. જો જેનો આ દેહાદિ સંઘાતમાં અહમ બુદ્ધિ છે જ નહીં, યસ્ય નાહમ કૃત ભાવ બુદ્ધિર્યસ્ય ન, જેની બુદ્ધિ આ કર્તૃત્વ ભોક્તૃત્વથી લેપાયમાન થતી નથી, જેને અકર્તા અભોગતા એક અદ્વિતીય નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ આત્માનું જેને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, ભલે પછી એ ત્રણે લોકનો સંહાર કરે, ન કરોતી ન નિબધ્યતે, એ કોઈ કર્મ કરતો નથી અને કોઈ પણ કર્મથી બંધાતો નથી. એટલે કે કર્તૃત્વ પણ નથી અને કર્મફળનું બંધન એટલે કે ભોક્તૃત્વ પણ નથી. સ્પષ્ટ શબ્દોમાં ભગવાન કહી રહ્યા છે. આ સમજો. બીજા અધ્યાયમાં પણ ભગવાન આ જ કહ્યું, નાયમ હંતિ ન હન્યતે. આત્મા કોઈ હનન ક્રિયા કરતો નથી, આત્મા પર કોઈ હનન ક્રિયા થતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે તસ્માત, આમ ઉપસંહાર કરે છે, ભ્રાંતિ પ્રત્ય નિમિત્ત એવ અયમ સંસાર બ્રહ્મ નતુ પરમાર્થ ઇતિ. આમ આ જે સંસારનો અનુભવ આપણે કરી રહ્યા છે એ સંસારનો અનુભવ જે શું છે? સંસાર બ્રહ્મ ભ્રાંતિ પ્રત્યય નિમિત્ત એવ. ભ્રાંતિ છે. દેહાદિ સંગાતમાં અહંતા મમતા કરીને જે બેઠા છે એ ભ્રાંતિના નિમિત્તથી જ આ સંસારનો ભ્રમ છે. એટલે વલ્લભાચાર્યજી શું કહે છે? અહંતા મમતા ઇતિ સંસાર. શંકરાચાર્યજી કહે છે કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. જ્યાં સુધી પેલા દેહમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે અને દેહના સંબંધથી જે મમ બુદ્ધિ કરીને આપણે બેઠા છે,
એને કારણે જ બધું ગરબડ ચાલી રહી છે. ન તો परमार्थ इति पारमार्थिक रूप से देखते हैं, पारमार्थिक रूप से જોઈએ તો આત્મામાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી. इति सम्यक दर्शनात् अत्यंतम एव उपरमः इति सिद्धम. આમ જેને એ આત્માના સમ્યક દર્શન થઈ જાય, હું એક અદ્વિતીય નિર્વિકારી બ્રહ્મ સ્વરૂપ છું, એ જ્ઞાન જ્યારે વ્યક્તિને થઈ જાય છે ત્યારે આ સંસારનો અત્યંત એટલે કે પૂર્ણતઃ ઉપરમ થઈ જાય, નિવૃત્તિ થઈ જાય. આમ જ્યાં સુધી અવિદ્યા દેવી છે, અવિદેવીને કારણે પેલો અહંતા મમતા પડેલા છે, કર્તૃત્વ ભોક્તૃત્વ, ત્યાં સુધી સંસાર છે. આ અહંતા મમતા દુઃખી કરે છે આપણને, આપણા પરિવારને દુઃખી કરે. પરિવારમાં જે અહમ બુદ્ધિ કરીને બેઠા છે, મમ બુદ્ધિ કરીને જે બેઠા ને, એ આપણને દુઃખી કરે. એટલે મહારાષ્ટ્રનું વાક્ય મને બહુ ગમે, જો મેરા મેરા કહે સો બરા, જો તેરા તેરા કહે સો તરા, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. સંપૂર્ણતઃ પૂર્ણતઃ સર્વભાવથી ઈશ્વરને સમર્પિત થઈ જઈએ, તેરા બધું તારું જ છે. બધું સ્વામીજી જરા જુદા શબ્દોથી કહેતા કે આ જગતમાં જે પણ કઈ છે બધું આપણને આપવામાં આવે છે, અને આપવા વાળો ઈશ્વર છે, આપણું કઈ છે જ. એવરીથિંગ ઇઝ ગિવન ટુ યુ. માતા પિતા તમને આપવામાં આવ્યા છે, દેહ તમને આપવામાં આવ્યો છે, ઇન્દ્રિય તમને આપવામાં આવી છે, આ જગત તમને આપવામાં આવ્યું છે. એમાં જ આપણે પેલો અહંતા ને મમતા કરીને બેસી ગયા અને દુઃખી થઈએ. એટલે શું કહી ગયા, નિર્મમ નિરહંકાર શાંતિ મધી ગચ્છતિ. ક્યાંય મમ ભાવ નથી, ક્યાંય અહમ ભાવ નથી. ભલે જગતમાં જ વિચરણ કરે છે, જગતથી ભાગીને કઈ હિમાલય ગુફામાં નથી બેસી ગયો. વિહાય કામાન્ય સર્વાન પુમામ શરતિ નિસ્પૃહ. જગતથી ભાગીને ગુફામાં બેઠો નથી, ઉમામ શરત નિસ્પૃહ થઈને આ જગતમાં જે વિચરણ કરી રહ્યો છે, સર્વ કામનાઓનો ત્યાગ કરીને. નિર્મમ નિરહંકાર, કોઈ પ્રકારની મમતા નથી, કોઈ પ્રકારનો અહંકાર નથી. શાંતિ મધી ગચ્છતિ, એને જ શાંતિની પ્રાપ્તિ. જ્યાં સુધી આ ભ્રાંતિ છે, જ્યાં સુધી આ સંસાર છે, ત્યાં સુધી ગરબડ થવાની છે. પણ એક વાર આ સંસાર છે જ નહીં, જે છે એ બ્રહ્મ માત્ર. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ. અનેક શ્લોકોમાં ભગવાન કહી ગયા, અહીંયા જે કઈ છે સર્વ આત્મા માત્ર છે, આત્માથી ભિન્ન અન્ય કઈ છે. આમ એક અદ્વિતીય આત્માના સમ્યક દર્શન જેને થઈ જાય છે, એને માટે સંપૂર્ણ સંસારને પણ ઉપરમ થઈ જાય છે, સંસારની નિવૃત્તિ થઈ જાય. એટલે શંકરાચાર્ય આગળ કહે છે, સર્વમ ગીતા શાસ્ત્રાર્થમ ઉપસંહૃત્ય અસ્મિન અધ્યાયે. સંપૂર્ણ ગીતા શાસ્ત્ર જે છે એ સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો અસ્મિન અધ્યાય, આ 18મા અધ્યાયમાં ઉપસંહાર કરીને વિશેષતઃ ચ અંતે ઇહ શાસ્ત્ર દ્રાઢ્યાર્થ સંક્ષેપતઃ ઉપસંહારમ કૃત્વા. શંકરાચાર્ય કહે છે, આ અધ્યાયમાં શાસ્ત્ર દ્રાઢ્યાર્થાય, શાસ્ત્રના અર્થમાં દ્રઢતા આપણા મનમાં આવે, તત્વજ્ઞાનમાં આપણી દ્રઢતા પ્રાપ્ત થાય, એટલા માટે સંક્ષેપતઃ ફરીથી ઉપસંહાર અહીંયા કરે. સંપૂર્ણ અધ્યાયમાં તો ઉપસંહાર કર્યો જ છે, પણ અહીંયા સંક્ષેપમાં ફરીથી ભગવાન ઉપસંહાર કરે છે. કેમ? અથ ઇદાનીમ શાસ્ત્ર સંપ્રદાય વિધિમ આહ. શંકરાચાર્યજી કહે છે, આના દ્વારા શંકરાચાર્યજી આ શાસ્ત્ર પરંપરા સંપ્રદાય છે, એ સંપ્રદાયની વિધિનો અહીંયા ભગવાન ઉલ્લેખ કરે છે. ભગવાન ચોથા અધ્યાયમાં તો કઈ જ ગયા, બીજા શ્લોકમાં એવમ પરંપરા પ્રાતમ. આ સંપ્રદાય પરંપરાથી પ્રાપ્ત જ્ઞાન છે, અને એ પરંપરા પ્રત્યે આપણા મનમાં સન્માન હોવું જોઈએ. જો આ સમજો, અને
અને એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર સંપ્રદાય વિધિ ઇદાનીમ આહ. આ શાસ્ત્ર સંપ્રદાયની જે વિધિ જે છે એ વિધિ ભગવાન હવે આપણને કહી રહ્યા છે. એટલે ભગવાનની આ જે શૈલી છે એક નકારાત્મક એ વિધેયાત્મક. આગળ પણ આપણે નહીં કર જોઈએ. શ્રદ્ધાનસ્તુ જેને શ્રદ્ધા છે એને પ્રાપ્ત થાય. અશ્રદ્ધાન શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જેને શ્રદ્ધા છે શાસ્ત્રમાં ગુરુમાં જ્ઞાનમાં શ્રદ્ધા છે બ્રહ્મ વિદ્યામાં શ્રદ્ધા છે એને અવશ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય. અશ્રદ્ધાનસ્તુ જલ. એમ અહીંયા પણ પહેલા નકારાત્મક ભગવાન દર્શાવે છે કે કોને આ ભગવદ્ ગીતાનો ઉપદેશ નહીં કરવો જોઈએ. જો આ સમજો એટલે શંકર ભગવાન સ્વયં દર્શાવે છે. ભગવાન કહે છે આવા 4 પ્રકારના લોકોને આ ભગવદ્ ગીતાનો ઉપદેશ ન કરવો જોઈએ. શ્લોક 67. ઇદંતેના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાશુશ્રુવે વાચ્યમ ન ચાશુશ્રુષવે વાચ્યમ ન ચ મામ યોભ્યસૂયતે ઇદં તે ન વાચ્યમ. આ ગીતા શાસ્ત્ર જે છે ન વાચ્યમ ન કહેવું જોઈએ. કોને કોને નહીં કહેવું જોઈએ? જો આ વિચાર. ન અતપસ્કાય ઇદમ શાસ્ત્રમ તે તવ હિતાય મયા ઉક્તમ સંસાર વિચ્છિત્તયે. અર્જુન, આ ગીતા શાસ્ત્રનો મેં તને જે ઉપદેશ કર્યો એ ગીતા શાસ્ત્રનો એનો જે પ્રયોજન છે શાના માટે? સંસાર વિચ્છિત્તયે. અંબત્વામ અનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણી. ભગવદ્ ગીતા કોણ છે? ભવદ્વેષિણી છે. આ ભવસાગરનો નાશ કરનારી. સંસારનો વિચ્છેદ કરવો, સંસારથી આપણી મુક્તિ કરવી એકમાત્ર આ ભગવદ્ ગીતાનું શું છે? પ્રયોજન છે. આમ અર્જુન, તારા હિત માટે અને આ સંસારનો નાશ કરવા, ઉચ્છેદ કરવા માટે મેં તને આ ઉપદેશ કર્યો. એ ઉપદેશ જે છે ઇદંતે અતપસ્કાય તપોરહિતાય ન વાચ્યમિતિ વ્યવહિતેને સંબધ્યતે. શંકરાચાર્ય કહે છે દરેક શબ્દ પછી પેલો આગળ વ્યવહિત એટલે દૂર, આગળ જે ન વાચ્યમ ભગવાને કહ્યું છે એનો અહીંયા સંબંધ લાવવો પડે. અતપસ્કાય ન વાચ્યમ, પેલો વાચ્ય શબ્દ અહીંયા લાવવાનો. જે તપસ્યા કરતો નથી, જે તપશ્ચર્યા રહિત જે છે એને આ ગીતા શાસ્ત્રનો ઉપદેશ કરવો જોઈએ નહીં. જો આ વિચાર. ન વાચ્ય એટલે એને કહેવું જોઈએ કે એને સંભળાવવું. આ ગીતા શાસ્ત્ર એને સંભળાવવું જોઈએ જ. એને કે એનો ઉપદેશ નહીં કરવો. જેના જીવનમાં તપશ્ચર્યા જ નથી. ન અભક્તાય કદાચન, ક્યારેય પણ આ શંકરાચાર્ય કે તપસ્વીને અપી. ધારો કે કોઈ તપસ્વી છે, અભક્તાય ગુરુદેવ ભક્તિ રહિતાય કદાચન કસ્યાંચિત અપી અવસ્થાયામ ન વાચ્યમ. ભલે કોઈ બહુ મોટો તપસ્વી છે પણ જો એ ભગવાનનો ભક્ત નથી, ગુરુદેવ ભક્તિ રહિતાય, જેનામાં ગુરુ ભક્તિ નથી, જેનામાં દેવ ભક્તિ નથી, એવી વ્યક્તિને પણ ક્યારેય આ શાસ્ત્ર શ્રવણ કરાવવું જોઈએ નહીં. ન વાચ્ય, ન કહેવું જોઈએ. તપસ્વી છે એટલું જ એ ભક્ત હોજો. એટલે હું તમને કહું છું, હું નથી કહેતી. જો આ ભગવાન અહીંયા કહે ન અભક્તા, એનો અર્થ શું થાય? ભક્તિ કોઈ વિકલ્પ નથી.
કે આજે પૂજા કરીને કાલે નહીં કરીને, આજે જપ કરીને કાલે જપ નહીં કરે, આજે મંદિરે ગયા કાલે નહીં. નહીં, ભક્તિ કોઈ વિકલ્પ નથી. ભગવાન એ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે, જે અભક્ત છે એને આ ભગવદ્ ગીતાનો ઉપદેશ નહીં કરવાનો. તમે ભક્તિ કરો છો, અમે તો જ્ઞાનમાં, અમે તો કર્મ કરીએ, સેવા કરીએ છીએ. આ ભક્તિની કઈ જરૂર? અમે તો સેવા, નર સેવા નારાયણ સેવા. કોણે કીધું? કરો તમે નર સેવા, એમાં કોઈ પ્રશ્ન જ નથી. નર સેવા કરવી જ જોઈએ, પણ નર સેવાને કારણે નારાયણ સેવા એટલે કે ભક્તિને તમે ઉડાડી દો છો, એ શક્ય જ નથી. જો સમજ, કેટલાય મહાત્માઓ એવા એવા વાક્ય મૂકી ગયા છે, લોકો એ વાક્યને પણ વિચાર વગર સ્વીકારી જ લીધા છે. હમણાં એક વાક્ય વાંચવામાં આવ્યું, જો આ વિચારી ગયું, પૂજા કરનાર હાથ કરતા સેવા કરનાર હાથ શ્રેષ્ઠ છે. પણ એ જ મહાત્માની લોકો પૂજા કરી રહ્યા છે, એ જ મહાત્માનું મંદિર લોકો બનાવે તો ચાલે. એ જ મહાત્માનો ફોટા ને મૂર્તિ લોકો ઘરમાં બેસાડે તો તમારી પૂજા થઈ તો એનો વિરોધ કર્યો નહીં. પોતે ભગવાન બનીને બેસી ગયા, પોતાની પૂજા કરાવે છે, ભગવાનની પૂજા નહીં કરવા. ભગવાનની પૂજા કરનારા હાથ કરતા સેવા કરનારો હાથ શ્રેષ્ઠ છે. અભક્તાય, જે મારો ભક્ત નથી એને આ ઉપદેશ કરવાનો. ભક્તિ તમારું જીવન છે. ભક્તિનો કોઈ વિકલ્પ જ નથી. બ્રહ્મચારી ગાયત્રી યજ્ઞ, ગાયત્રી જપ કરે છે, ગ્રહસ્થને ગાયત્રી જપ અને ઈષ્ટ દેવતાના જપ અને પૂજા છે, વાનપ્રસ્થ જપ તપ કરે છે, સંન્યાસીને પણ જપ કરવાનો. જો આ સમજો, તમે જો માનતા કે સંન્યાસીઓ બધા, સંન્યાસીની પણ પોતાની ગાયત્રી છે ને એને અવશ્ય ગાયત્રીનો જપ કરવો જ જોઈએ. સંન્યાસી પણ ભગવાનનો ભક્ત જ છે, જ્ઞાની પણ ભગવાનનો ભક્ત છે, આર્થ ભગવાનનો ભક્ત છે. પોતાની ઈચ્છાની પૂર્તિ કરવાની જેને ઈચ્છા છે એ પણ ભગવાનનો ભક્ત. જિજ્ઞાસુ ભગવાનનો ભક્ત છે, જ્ઞાની પણ ભગવાનનો ભક્ત. આ ભક્તિનો કોઈ વિકલ્પ નથી. આ સમજો, ભક્તિનો વિકલ્પ ક્યાંય નથી. કોઈ પણ પ્રકારે ભક્તિનો વિકલ્પ આપણે સ્વીકારી શકીએ એમ છે જ નહીં. ભક્તિ તો રોજ જ કરવાની છે. એટલે ભગવાન શું કહે છે? અભક્તાય કદાચન. અભક્તને કોઈ પણ અવસ્થામાં, કદાચ એટલે કોઈ પણ અવસ્થામાં એને ગીતાનો ઉપદેશ નહીં કરવો જોઈએ. આજકાલ જે આ ચાલે ને કોર્પોરેટ જગતમાં, મેનેજમેન્ટ માટે ગીતાનો ઉપયોગ કરે, પણ એના મનમાં ભગવાન પ્રત્યે કોઈ ભક્તિ નથી, ભગવાનમાં માનવા તૈયાર નથી. એવા લોકો આ ભગવદ્ ગીતાનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપયોગ નથી કર્યા, દુરુપયોગ કરી રહ્યા છે. આ સમજો. ત્રીજો શબ્દ છે ને બહુ મહત્વનો છે. ભલે પેલો તપસ્વી છે, ભક્ત છે, અશુશ્રુષવે, જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, પીપાસા, પીવાની ઈચ્છા, મુમુક્ષા, મોક્ષની ઈચ્છા. એ જ રીતે શુશ્રુષા, શુશ્રુષા એટલે શ્રવણ કરવાની ઈચ્છા. શુશ્રુષા શબ્દને આપણે એને સેવામાં લઈ, શુશ્રુષા એટલે ગુરુ શુશ્રુષા એટલે ગુરુની સેવા કરવાની નહીં. શુશ્રુષા શબ્દનો અર્થ સેવા નથી, શ્રવણ કરવાની. જેને ગુરુ મુખે ભગવદ્ ગીતા શ્રવણ કરવાની ઈચ્છા નથી. ભક્ત તપસ્વી અપી સન અશુશ્રુષુ યહ ભવતી તસ્મૈ અપી ન વાચ્યમ. જે શુશ્રુષુ નથી એટલે કે જેને શ્રવણ કરવાની ઈચ્છા નથી. જો એટલે જ ગમે તેના પર થોપી બેસાડવાની જરૂર નથી. તમારી પાસે ભલે ને ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય, કેટલાક લોકોને એવી આદત હોય જ્યાં જાય ત્યાં ચાલુ પડી જ જાય.
એટલે પણ એને સાંભળવું છે કે નથી સાંભળવું એ તો તું વિચારી. એને ભગવદ્ ગીતામાં રસ છે કે નહીં, બોલો ચાલુ પડી જ નહીં. ભગવાન કહે છે જેને આ શાસ્ત્ર શ્રવણ કરવાની જેના મનમાં ઈચ્છા નથી એને પણ આ ભગવદ્ ગીતાનો ઉપદેશ નહીં કરવાનો. ઇદમ તુ ન અતપસ્કાય ન અભક્તાય ન ચ અશુશ્રુવે. જે ગુરુ સેવા કરવા તૈયાર નથી, જે દેવતાઓની ભક્તિ કરનાર નથી. જો એટલા માટે શ્વેતાશ્વેતર ઉપનિષદમાં શું કહેવામાં આવે, બંને ભક્તિની જરૂર છે. શંકરાચાર્ય એટલા માટે જ ઉલ્લેખ કરે છે ગુરુ અને દેવ ભક્તિ બંને જોઈએ. યસ્ય દેવે પરાભક્તિ, જો વિચાર ઉપનિષદ કે છે એનો અર્થ શું થયો, પ્રત્યેક વ્યક્તિના મનમાં એ પરાભક્તિ હોવી જ જોઈએ. અને એ ભક્તિને અભિવ્યક્ત કરવા માટે આ પૂજા પાઠ જપ તપ છે. યસ્ય દેવે પરાભક્તિ, જેની આ દેવતામાં પરાભક્તિ, ઈશ્વરમાં પરાભક્તિ છે. યસ્ય દેવે તથા ગુરુ, દેવતામાં જેની ભક્તિ છે એવી જ તથા એવી જ ભક્તિ ક્યાં છે, ગુરુમાં છે. યસ્ય દેવે તથા ગુરુ. જો સમજો શારીરિક તપશ્ચર્યામાં આપણે જોઈ જ ગયા. શારીરિક તપશ્ચર્યા કોને કહેવાય, ગુરુદેવ દ્વિજ પૂજનમ. ગુરુની પૂજા કરીએ, દેવતાની પૂજા કરીએ, દ્વિજ બ્રાહ્મણની પૂજા કરીએ. ભક્તિ એટલે બંને જ છે. કેમ, તસ્ય કથિતાર્થાઃ પ્રકાશયન્તે. જો એટલે હું તમને કહું, શબ્દ તમારી પાસે છે પણ શબ્દના અર્થનું સ્ફુરણ થવું જોઈએ. અને એટલે ત્યાં કહે છે જેવી તમારી દેવતામાં પરાભક્તિ, એટલે પહેલા તો ઈશ્વરની પરાભક્તિ પ્રાપ્ત કરવી પડે. એ જ ભગવાન શું કહે છે, સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. પૂર્ણતઃ ઈશ્વરને સમર્પિત નહીં થઈએ બ્રહ્મ જ્ઞાન સંભવ નથી. એટલે ત્યાં ઉપનિષદમાં કહે છે આ પ્રકારથી જેની દેવતાઓમાં પરમાત્મામાં પરાભક્તિ છે, ગુરુમાં પરાભક્તિ છે, તસ્ય એને માટે જ કથિતાઃ અર્થાઃ પ્રકાશયન્તે, એને જ આ શાસ્ત્રના અર્થનું સ્ફુરણ થાય છે. બાકી આ શાબ્દિક જ્ઞાન રહીને ઊભું જ રહી જશે, અટકી પડવાનું. એ અર્થનું સ્ફુરણ થાય છે કે નથી થતું. શબ્દ આપણી પાસે આવી ગયા પણ એ શાસ્ત્રના શબ્દના અર્થનો સ્ફુરણ થતું નથી. તો ઘણા લોકો મને કહે અમને આટલા વર્ષોથી સાંભળીએ ને પણ કંઈ થતું જ નહીં જ થાય. કેમ, અભક્તાય અશુશ્રુષવે. છેલ્લું બહુ સરસ, ન ચ મામ યહ અભ્યસૂયતિ, જે મારો અત્યંત વિરોધ, મારો દ્વેષ કરે. અભ્યસૂયતિ અત્યંત દ્વેષ જાણતા. ન ચ યો મામ વાસુદેવમ પ્રાકૃતમ મનુષ્યમ મત્વા, મને એક સામાન્ય પ્રાકૃતિક મનુષ્ય માનીને જે મારી સેવા કરતો નથી, આત્મ પ્રશંસાદી દોષા અધ્યારોપેણ મમ ઈશ્વરત્વમ અજાનન ન સહતે અસૌજત. મને એક સામાન્ય પ્રાકૃત મનુષ્ય જેવો વાસુદેવ માની રહ્યા છે એટલું જ નહીં, અભ્યસૂયંતી સતત મારો અત્યંત દ્વેષ કરે છે, દોષ દ્રષ્ટિ કરે છે ઈશ્વરમાં. એટલું જ નહીં, પણ કેવા પ્રકારના દોષનો આરોપ કરે છે ભગવાન પર, આત્મ પ્રશંસાદી દોષ અધ્યારોપેણ. આ ગીતામાં તો ભગવાન પોતાની પ્રશંસા કરે. ગીતામાં ભગવાન પોતાની પ્રશંસા કરતા જ નથી, પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. મમ ઈશ્વરત્વમ અજાનન, કારણ કે એને મારા ઈશ્વરત્વ, ઈશ્વરના ઈશ્વરત્વને એ સહન કરી શકતો નથી, કારણ કે એ સમજતો જ નથી ઈશ્વર કોણ છે.
અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે, કર્મ અધ્યક્ષ પણ ઈશ્વર છે, કર્મફળ દાતા પણ ઈશ્વર છે. તમે કર્મ કરી રહ્યા છો, ઈશ્વરના અનુગ્રહથી તમે કર્મ કરી રહ્યા છો, તમને કર્મફળ મળી રહ્યું છે, ઈશ્વરના અનુગ્રહથી તમને કર્મફળ મળી રહ્યું. પણ એ જ ઈશ્વરની જો આપણે કદર નહીં કરીએ, એ જ ઈશ્વર પ્રત્યે આપણે દ્વેષ ભાવ રાખીએ, એ જ ઈશ્વરને આપણે સહન નહીં કરી શકીએ. અયોગ્ય તસ્મય અપી ન વાચ્યમ, એ અયોગ્ય છે. આ ગીતા શાસ્ત્રના શ્રવણ કરવા માટે એ અયોગ્ય છે. આમ જે તપસ્વી નથી, તપસ્વી હોવા છતાં પણ એ ભગવાનનો ભક્ત નથી, ભગવાન તપસ્વી અને ભગવાનનો ભક્ત હોવા છતાં પણ જેને શાસ્ત્ર શ્રવણમાં રુચિ જ નથી, જો આ વિચાર. એટલે હું તમને કહું, અનેક પ્રકારના સંપ્રદાય, અનેક પ્રકારના ગુરુઓ છે, પણ શાસ્ત્ર શ્રવણમાં કેટલા લોકોને રુચિ છે? શાસ્ત્ર શ્રવણમાં જેને રુચિ છે અને જે ભગવાનનો કોઈ પણ પ્રકારે દ્વેષ કરતો નથી, ભગવાનમાં દોષારોપણ કરતો નથી. જો એ દોષારોપણ કરી રહ્યો છે, ભગવાનમાં દોષ જોનારો જે છે, એને પણ આ ગીતા શાસ્ત્રનો ઉપદેશ નહીં કરવો જોઈએ. ભગવતી ભક્તાય તપસ્વીને શુશ્રૂષવે અનુસેવ્ય ચ વાચ્યમ શાસ્ત્રમિતિ સામર્થ્યાદ ગમ્યતે. સામર્થ્ય એટલે કે આ ભગવાને નકારાત્મક કીધું, એને આધારે આપણે એવો નિશ્ચય કરી શકીએ કે જેની ભગવાનમાં દ્રઢ ભક્તિ છે, જે તપસ્વી છે, જેને શાસ્ત્ર શ્રવણ કરવાની ઈચ્છા છે અને જે ક્યારેય ભગવાનને દ્વેષ કરતો નથી, એને જ આ ભગવદ્ ગીતાનો ઉપદેશ કરવો જોઈએ. આગળ શંકરાચાર્ય બહુ સુંદર વાત કરે છે, આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.